તો હેલો દોસ્તો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો મજામાં છે ને દોસ્તો. આજે આપણે ફરી પાછો એક નવો વ્લોગ બનાવી રહ્યા છીએ અને આજનો વ્લોગ છે આપણે ખુશીનો. કારણ કે તમે જોઈ શકો છો આપણે ગૂગલ એડસેન્સ પિન આવી ગયો છે અને આપણે આ ડિટેલ ભરવાની છે. તો સપોર્ટ કરતા રહેજો અને ચલો આપણે આ ગૂગલ એડસેન્સ પિન આપણે ગૂગલમાં આપણે જોઈન કરીએ. તો ફાઇનલી મિત્રો ઘણા દિવસથી અત્યારે મહેનત બાદ આપણે આવી ગયો છે અને આ પણ લાવવા માટે આપણે 2 વર્ષ મહેનત કરી અને આજે આપણે એની પણ આપણે સફળ થયા છીએ. તો આ ગૂગલ એડસેન્સ પિન આપણે ગઈકાલે આવ્યો હતો પોસ્ટમાં અને ફોન આવ્યો હતો તો આપણે લઈને આવી ગયા છીએ. તો આજે આપણે ભરવાનો છે આ ગૂગલ એડસેન્સ પિન. તો ફાઇનલી અમારી સાથે જોડાયા રહેજો અને હવે આપણે ગૂગલ એડસેન્સ પિન આપણે ખાતામાં જોઈન્ટ કરશું તો આપણે ખાતામાં પૈસા પણ ચાલુ થશે. એટલે $10 બાદ આપણે ગૂગલ એડસેન્સ પિન આવી ગયો છે. એટલે હવે આપણે ભરીએ ગૂગલ એડસેન્સ પિન. તો અમારી સાથે જોડાયા રહેજો. તો હવે આપણે ગૂગલ એડસેન્સ પિન ગૂગલમાં આપણે એડ કરીએ. તો અમારી સાથે જોડાયા રહેજો અને ચલો આપણે સૌપ્રથમ પહેલાં શું કરવાનું છે એના વિશે આપણે તમને સમજાવ્યું. તો સૌપ્રથમ તો તમારે ગૂગલ ખોલવાનું રહેશે. તો આપણે ગૂગલ ખોલી લઈએ અને એના પછી ગૂગલમાં તમારે લખવાનું છે એડસેન્સ, ગૂગલ એડસેન્સ. તો આપણે પહેલેથી મારે લખેલું છે તો એના માટે હું સર્ચ મારી લઉં અને એમાં ઓપ્શન આવશે તમારે બીજા નંબરનું કે તો સિંગલ ઇન ધ કોન્ટેક્ટ ધ ગૂગલ એડસેન્સ. તો આપણે એના પાસે ક્લિક કરવાનું છે. આપણે એના પાસે ક્લિક કરીએ અને કંઈક ઓપ્શન આપણે આવું આવશે તમને દેખાડી દઉં અને આપણે થોડું ઝૂમ કરવાનું રહેશે. ઝૂમ કર્યા પછી 3 લીટરવાળો આપણે ઓપ્શન હશે ઉપલા ભાગમાં, તેમાં આપણે ક્લિક કરવાનું અને આપણે શુદ્ધ ભાષામાં આપણે ગુજરાતીમાં બોલીએ તો ચૂકવણી કરે એના માટે આપણે ક્લિક કરવાનું રહેશે. તો આપણે ક્લિક કરીએ અને એના પછી આવશે 2 ઓપ્શન ખુલશે, ચૂકવણીની માહિતી અને ચૂકવણીની યોગ્યતા માટે ચકાસણી. તો આપણે ચૂકવણીની યોગ્યતા માટે ચકાસણી માટે આપણે ક્લિક કરીએ. તો દોસ્તો આ ટાઈપનું આપણે ઓપ્શન આવી છે, તમારી ઓળખ ચકાસો. તો આપણે તમારી ઓળખ ચકાસો. તો એમાં ડિટેલ મારે પહેલાંથી જ ભરેલી છે. તમને નીચે બતાવું તો માનપુરા, ઝાલોટા, દીવદર, બનાસકાંઠા, માનપુરા, ગુજરાત, પિનકોડ નંબર 385330 અને ઇન્ડિયા આપણે સિલેક્ટ કરી લીધું છે. અને એના પછી આપણે પિનકોડ દાખલ કરવાનો રહેશે. તો ચકાસણી માટે 6 અંકોનો પિનકોડ દાખલ કરો. તો આપણે આ પિનકોડ દાખલ કરવાનો રહેશે. તો પહેલાં આપણે આ ખોલી લઈએ આપણે ગૂગલ એડસેન્સ પિન. તમે આ જોઈ રહ્યા છો. તો ચલો પહેલાં આપણે ખોલી લઈએ. થોડો તેણે બાદથી આપણે કટિંગ કરી લઈએ. પહેલાં આપણે કટિંગ કરી લીધું ને આપણે હવે ખોલીએ. તો એમના માટે આ તમે જોઈ રહ્યા છો આપણે 6 આંકડાનો કોડ આવી ગયો છે. આ કોડ હવે એમાં નાખવાનો રહેશે. તો ચલો આપણે કોડ ભરીએ પહેલાં. તો 71 67 92 અને તમને ખાસ તમને કહી દઉં કારણ કે તમારી પાસે 3 વખત પ્રયાસ કરવાનો બાકી છે. 3 વખત પ્રયાસ થશે જ, ચોથી વખત પ્રયાસ નહીં થાય. 3 વખત તમારે જે કોડ નાખવાનો 3 ટ્રાય છે. તો 3 ટ્રાય વગર તમે જો ગલત કોડ નાખશો તો તમારે આવશે નહીં કોડ. એટલે તમારે એ ભૂલ કરવાની નથી ખાસ. તો આપણે ચલો પહેલાં કોડ નાખી લઈએ. તો 71 67 92. તો આપણે કોડ તો નાખી દીધો અને આપણે ક્લિક કરવાનું રહેશે. એટલે સબમિટ માટે તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણે ચલો કરીએ. 71 67 92 રેડી. ચલો આ ટાઈપનું આપણે ઓપ્શન આવી ગયું અને આપણો કોડ પણ સિલેક્ટ થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એના માટે આપણે એક મેસેજ આવ્યો છે. ચલો આપણે કમ્પ્લીટ ઓળખની ચકાસણી એ આપણે પૂર્ણ થઈ એટલે મિત્રો ભરી નાખી હતી. અને સરનામાની ચકાસણી એ પણ આપણે પહેલેથી ભરી નાખી હતી કારણ કે ગૂગલ એડસેન્સ પિનનો જ્યારે પાન કાર્ડ અધૂરાનું હતું ત્યારે આપણે કરી લીધું હતું. અને ખાસ તમારે ધ્યાન રાખવાની પાન કાર્ડ
કોઈ બી આધાર કાર્ડ કે કોઈ બી રેશન કાર્ડ કોઈ બીનું હશે ને તમારા ડ્રાઇવિંગ લાયસન્સ એના વિશે તમારો ઓપ્શન આવશે, તેમાં તમારે એક કોઈ બી એક સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે બધું સિલેક્ટ કરેલું પહેલેથી હતું ને અત્યારે આપણે ખાલી ગૂગલ એડસેન્સ પિન જ નાખવાનો હતો. તો ચલો અમારી સાથે જોડાયા રહેજો અને નવા નવા વિડીયો પણ આવતા રહેશે. ને આજ જો આપણે ખાસ આના માટે આપણે રાહ જોઈ રહ્યા હતા, એ પણ આપણે આવી ગયો. ને આમ તો આપણે યુટ્યુબમાં મિત્રો 1100 રૂપિયા થયા છે હજી, અને $10 આપણે ભરી નાખ્યો તો કોડથી આપણે ગૂગલ એડસેન્સ પિન આવી ગયો હતો. તો દોસ્તો હવે આ કાગળ આપણે કોઈ કામનું નથી રહ્યું, આમાં આપણે ગૂગલ એડસેન્સ પિન નાખ્યો કરો. અને દોસ્તો આજ માટે આટલું છે. હવે આવતીકાલે આપણે નવો વ્લોગ બનાવીશું અને ફૂલ સપોર્ટ કરીશું, કારણ કે યુટ્યુબમાં પૈસા હજી લોભા તો શા નથી, પણ આપણે આટલા સુધી તો પહોંચી ગયા. અને હવે તમે જેટલી મહેનત અમે જેટલી મહેનત કરશે ને એટલી તમે પણ સપોર્ટ વધારે કરતા રહેજો. અને બસ નવા નવા વિડીયો આવતા રહેશે. તો આજ માટે આટલું છે. તો આવતીકાલે નવો વ્લોગ બનાવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.